ધ્વનિત બેટા, ભાદર ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો છે એટલે સરગમ એની ડોક્ટરની ટીમ સાથે ત્યાં નેચરોપેથીની સારવાર આપવા માટે ગઈ છે. હવે ત્યાં નેટવર્ક જ નથી એટલે એનો ફોન બંધ આવે છે. નહીતર એ તને મળ્યા વગર ના જાત બેટા. ઠીક છે, પણ સરગમ આજકાલમાં પાછી આવી જશે ને? આજકાલની ખબર નથી મને, પણ અઠવાડિયાની અંદર સરગમ ચોક્કસ પાછી આવી જશે એની હું તને ગેરંટી આપું છું. મારી સરગમને હું અઠવાડિયાની અંદર પાછી લઈને જ આવીશ. તું આરામ કર બેટા, તને આરામની જરૂર છે. જા. મોટી બાપ, મને બીક લાગે છે કે ત્યાં કંઈક ઊંચ નીચ થઈ જશે તો. મોટી બાપ, તમારે મને સાથે લઈ જવી પડશે, પણ ત્યાં એક્ટિંગ કરવાની મજા આવશે. હા, તમે ઘરેણા કેમ કાઢી રહ્યા હતા? લચ્છા વહુ, કૌશિકને ત્યાં આપણે કામવાળા બનીને જઈએ છીએ એટલે આવી મોંઘી સાડીઓ અને મોંઘા ઘરેણા નથી પહેરવાના. આવતીકાલે તમારે પણ જૂની અને સસ્તી સાડી પહેરીને આવવાનું છે, સમજ્યા? સરગમ, કેમ હજુ તું સૂતી નથી? ના, મને ઊંઘ નહોતી આવતી. મમ્મી કહેતા કે ઊંઘને લાવવા માટે ગેમ્સ રમવી જોઈએ. બોલ, તું કઈ ગેમ રમીશ? હું શું કહેતી હતી કે હું તમારી વાત સાથે અગ્રી કરું છું. આપણે ઘરકામ માટે એક બહેનને રાખવા જોઈએ, પણ તમે જે બહેન રાખ્યા છે ને એ મને યોગ્ય નથી લાગી રહ્યા. મેં આજુબાજુ તપાસ કરી છે અને બહુ બધી છોકરીઓ છે જે કામ કરે છે અને સારું કામ પણ કરે છે. પણ તને એમનામાં વાંધો શું લાગ્યો? અરે આ બેન બહુ ઉંમરવાળા છે, ધીમે ધીમે કામ કરશે, વાર લગાડશે. આપણે બીજા કોઈને રાખવા જોઈએ. સરગમ, મને વિશ્વાસપાત્ર વ્યક્તિ લાગતા હતા અને સારા ઘરના લાગતા હતા અને વ્યવસ્થિત લાગતા હતા એટલે મને યોગ્ય લાગ્યા. અને આમ પણ અત્યારે કામવાળા પર વિશ્વાસ કરવો એ સરળ નથી. પણ એ તો તમને યોગ્ય લાગે છે, પણ મને યોગ્ય નથી લાગી રહ્યા. આ ઉંમરે એમની પાસે કામ કરાવવું મને ઠીક નથી લાગતું. તમારે કામવાળી જ શોધવી છે ને તો હું શોધી લઈશ ને. સોરી, તમારે કોલ્ડ કોફી પીવી હતી ને? હું હમણાં જ બનાવીને લાવું છું. આ મારી પત્ની તો બની ગઈ, પણ મારા પ્રેમમાં ક્યારે પડશે? એના સ્પર્શમાં એક અલગ જ જાદુ છે. मीरा मासी, मीरा मासी,
રેવા, મીરા માસી, તમે તો એવું કહેતા હતા ને કે સરગમ અને ધ્વનિત સાથે છે, તો ધ્વનિત સરગમને કેમ શોધી રહ્યો છે? આ બધું શું ચાલી રહ્યું છે? રેવા, તો આમ એકાએક મારી સામે આવી ગઈ ને તો હું તને સત્ય ન કહી શકી. મને માફ કરી દેજે. મને ત્યારે કંઈ સૂઝ્યું જ નહીં. હું સમજી શકું છું. સરગમ અને ધ્વનિત વચ્ચે એવું તો શું છે કે ધ્વનિતની આટલી ખરાબ હાલત હતી, એ હોસ્પિટલમાં ઓપરેશનમાં હતો, તેમ છતાં પણ સરગમ એને જોવા નથી ગઈ. ક્યાં જતી રહી છે? કેમ જતી રહી છે? એ તો અમને પણ નથી સમજાઈ રહ્યું. જે સરગમ ધ્વનિતને આટલો બધો પ્રેમ કરતી હતી એ અચાનક કેમ અને ક્યાં જતી રહી, એ અમારા માટે પણ આશ્ચર્યની વાત છે. તો હવે તમે સરગમને ક્યાં શોધશો? મોટી બાપ અને લજ્જા ભાભી આ બધી તપાસ કરી રહ્યા છે, પણ મોટીબાએ મને કહ્યું છે કે આ વિષય પર મારે ચિંતા કરવાની જરૂર નથી. ધ્વનિતને આ વિશે કંઈ જ ખબર ના પડવી જોઈએ, નહીતર એને બહુ જ મોટો આંચકો લાગશે. સરગમ ધ્વનિતને પ્રેમ તો કરતી હતી ને? એના જીવ કરતા પણ વધારે. જો સરગમનું ચાલત ને તો એનું હૃદય કાઢીને ધ્વનિતને આપી દેત. એની દવાના ખર્ચ માટે સરગમે દિવસ રાત મહેનત કરી છે. પાઈ ભેગી કરીને ઈલાજ માટે મથતી હતી. ખબર નથી અચાનક એ ક્યાં જતી રહી. કોઈને કંઈ જણાવ્યું જ નહીં, પણ મોટી બાને કંઈક ખબર પડી છે, પણ એના વિશે હું તને અત્યારે કંઈ જ નહીં કહી શકું. હું સમજી શકું છું માસી કે આ તમારા ઘરની વાત છે, પણ ધ્વનિતનું તો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું છે ને? હા રેવા, ટ્રાન્સપ્લાન્ટને તો ઘણો સમય લાગતો હોય છે ને? એટલે આઈ મીન એકાદ વર્ષનો વેઇટિંગ પીરિયડ હોય છે. તમને કેટલો સમય લાગ્યો? ભગવાનની દયાથી અમને તરત જ ડોનર મળી ગયો. એનજીઓ થકી ટ્રસ્ટમાંથી અમારા માટે ફંડની વ્યવસ્થા થઈ ગઈ અને એ જ સમયે ડૉક્ટર પાસે ડોનર પણ આવી ગયો. બધું જ ઝડપથી થઈ ગયું. ઇમરજન્સીમાં બધું જ થયું. પૈસા થયા થોડા વધારે, પણ બધું થઈ ગયું. એટલે વેઇટિંગ પીરિયડ હતો જ નહીં? ના હતો ને, પણ ઓળખાણના કારણે વધુ પૈસા આપ્યા અને એના લીધે બધું સરળતાથી થઈ ગયું. રેવા, બહુ જ મોડી રાત થઈ ગઈ છે, હવે સુઈ જા. ભગવાનની દયાથી અમને તરત જ ડોનર મળી ગયો. એટલે વેઇટિંગ પીરિયડ હતો જ નહીં? ના હતો ને, પણ ઓળખાણના કારણે વધુ પૈસા આપ્યા અને એના લીધે બધું સરળતાથી થઈ ગયું. થેન્ક યુ તમે અહીંયા આવ્યા એના માટે, પણ મારા પત્નીએ બીજા બેનની વ્યવસ્થા કરી લીધી છે, એટલે સોરી, પણ અહીંયા તમારા માટે હવે કોઈ કામ નથી. ના ના સાહેબ, એવું ના કરો સાહેબ. અરે ઓછા પૈસા આપજો, પણ મને કામની જરૂર છે સાહેબ. મારું બધું ખોવાઈ ગયું છે, મારો દીકરો, મારી વહુ. મને રોટલો ખાવાના પૈસા નથી સાહેબ. મારી મજબૂરી સમજો. હું પગે પડું છું સાહેબ. તમે શું કહી રહ્યા છો? પ્લીઝ આ બધું ના કરશો. જો બેન, મારી ઉંમર થઈ ગઈ છે, હવે હું બીજે ક્યાં કામ શોધવા જવાની? સાહેબ, મને અહીંયા કામ પર રાખી લો. હું આખા ઘરને સાચવીશ. મહેરબાની કરો સાહેબ, કામ પર રાખી લો મને. જો તમે અહીંયા કામ નહીં કરી શકો. અમારે જલ્દી કામ પતાવવાનું હોય. તમારી ઉંમર થઈ ગઈ છે, તમને સમય લાગશે, અને અહીંયા મમ્મીનું પણ ધ્યાન રાખવાનું હોય છે ને. તો પ્લીઝ તમે જાઓ અહીંયાથી, જાઓ અહીંયાથી. કામ તો જલ્દી પતી જશે. હું એકલી નથી, મારી સાથે બીજી બેન પણ છે. જય શ્રી કૃષ્ણ સાહેબ.
સાહેબ, હું અમની મોટી વહુ છું. બસ એકવાર તમે અમારું કોમ જોઈ લો, પછી તમને જે યોગ લાગે ને એ નિર્ણય લેજો. પણ સાહેબ, એકવાર તો કોમ જોઈ લો. જો તમને અમાર કોમ ના ગમે ને તો તમે અમને પગાર ના આલજો. હેર છે સાહેબ, કામ પર અમને મોટી બા, શું કરો છો? તમે મોટી ઉંમરના છો અને બા જેવા લાગો છો, તો હું તમને મોટી બા બોલાવી શકું? તમારી ઉંમર જોઈને તમને મોટી બા કહી રહી છું. પ્લીઝ આવું બધું ના કરશો. સાહેબ, હવે તો તમારે મને કામ પર રાખવી જ પડશે. મારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી હવે. તમે મને મોટી બા કહ્યું છે ને, તો એ સંબંધનું જ માન રાખી લો. તમે એમ સમજો કે તમે તમારા મોટી બાને ઘરમાં રાખ્યા છે. મને કામની જરૂર છે સાહેબ. સરગમ, આપણે એમને રાખી લેવા જોઈએ. બિચારા આટલું કગરી રહ્યા છે, જરૂરિયાતવાળા વ્યક્તિ લાગે છે. હા, આ મોટી બાને એની નાની વહુની જરૂર છે. મોટી બા, આ બધું કરવાની શું જરૂર છે? હવે હું તમારી નાની બહુ નથી રહી. સો સરગમ, ફાઇનલ રહ્યું? આજથી આ બંને જણા અહીંયા જ રહેશે. એમને જે પણ કામ કરવાનું છે, કામ એમને સોંપી દેજો. તો પછી મંજૂર છે ને સાહેબ? હેડો હેડો દિયો, કોમ કરવાનું મોડું થાય છે. હેડો. થેન્ક યુ સર, થેન્ક યુ. જો તમે ના હોત ને સર, તો આ શક્ય જ ન બન્યું હોત. સર, હું તમને મળવા માંગુ છું. શું હું તમારા હોસ્પિટલ આવી શકું? જો ભાઈ, અત્યારે તારે ટ્રાવેલિંગ ન કરવું જોઈએ અને આરામ કરવો જોઈએ ને. તારે જે કંઈ પણ વાત કરવી હોય ને, ફોન ઉપર કરી શકે છે. સર, મારે તો તમને રૂબરૂ મળવું છે. મને ઘણા બધા પ્રશ્નો છે, જેના જવાબ મારે જોઈએ છે. સારું, એક કામ કરો, સાંજે 7 વાગે મારી હોસ્પિટલ ઉપર આવી જાઓ. હા, થેન્ક યુ. છોડો મને, તમે છો કોણ? સાહેબ, આ તમારા મમ્મી જ છે? હા, 3 વર્ષ પહેલા મમ્મીને લકવા થઈ ગયો હતો. બસ ત્યારથી જ મમ્મીની આવી પરિસ્થિતિ છે. મમ્મીનું તમારે ખૂબ જ ધ્યાન રાખવું પડશે. એમને કંઈ પણ જોઈએ એટલે તરત એમને આપી દેવાનું. ઓકે સાહેબ. આ મમ્મી ઘંટડી વગાડી રહ્યા છે. મમ્મી જ્યારે પણ ઘંટડી વગાડે ત્યારે અહીંયા આવી જવાનું. મમ્મીને નવડાવવાનું, જમાડવાનું, એમની સાળ સંભાળ રાખવી, એ બધી જ જવાબદારી તમારી છે. મોટી બા, તમારે આ બધું કરવાની કોઈ જરૂર નથી. તારે આ બધું કરવાની શું જરૂર પડી? હું આ બધું મારી નાની વહુ માટે કરી રહી છું. તું કોની માટે કરી રહી છે? માન્યું કે તારી કોઈ મજબૂરી હતી, પણ કોઈ મજબૂરી એટલી મોટી ના હોય કે તારે આમ બીજા લગ્ન કરી લેવા પડે. જો મોટી બા, આ મારી લાઈફ છે અને આ મારો નિર્ણય છે કે મારે બીજા લગ્ન કરવા છે કે નહીં. તમે મહેરબાની કરીને આ વિષય પર કોઈ વાત ના કરશો. જો હું અત્યારે કંઈ પણ કહીશ કે મેં આ લગ્ન શું કામ કર્યા છે, તો મોટી બા તૂટી જશે. એના કરતાં એ જ સારું છે કે
કંઈ નથી કહેવું. મને તારી બધી મજબૂરીઓ ખબર છે બેટા, પણ એવી કોઈ મજબૂરી નથી કે મોટી બાને એની નાની વહુને અહીંયાથી લઈ જતા રોકે. હું સરગમના મનનું સત્ય જાણીને રહીશ અને એને અહીંયાથી લઈ જઈશ. પહેલા કચરા પોતા કરી લો, પછી કપડાં ધોઈ નાખ. હા સાહેબ. તમને કઈ સંભળાતું નથી? અરે હું તમારી સાથે વાત કરું છું, તમને કઈ સંભળાતું નથી? હું તમે મને કોઈ કહ્યું સાહેબ? અરે મમ્મી ઘંટડી વગાડે છે. હા તે તો પૂજા કરતો હશે. અરે મેં તમને કહ્યું છે ને કે મમ્મી જ્યારે પણ ઘંટડી વગાડે ત્યારે તરત એમની પાસે આવી જવાનું. એમને કઈ જોઈતું હશે. કે હે બા તમારે કોઈ જોયે છે? આ વાસ ચોથી આવી? અરે લાગે છે મમ્મીએ બેડ પર જ સાફ કરો આ બધું. શું હવે મારે આ બધા કામ પણ કરવાના? સરગમના કારણે ફસાઈ ગઈ છું. બોલ ને બેટા, શું થયું તું? સરગમ, તમારે કારણ જ જાણવું છે ને, તો હું તમને કારણ જણાવી દઉં છું. પણ એ પછી મારી તમને વિનંતી છે કે તમે અહીંયાથી જતા રહેશો અને પાછા ક્યારેય નહીં આવો. સરગમ, સરગમ બોલ ને, શું થયું તું? તું તું કેમ આમ બદલાયેલી લાગે છે? અને આ બીજા લગ્ન ને આ બધું શું છે બેટા? એ ઘરની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી તો હું શું કરતી? તમને ખબર જ છે કે એ ઘર માટે હું કેટલું બધું કરી રહી હતી, પણ મારું પણ એક જીવન છે ને. હું નહોતી ઈચ્છતી કે મારું આખું જીવન એક પતિ વગર અને ગરીબ ઘરમાં જાય. મારે મારું ફ્યુચર સિક્યોર કરવું હતું અને મને કૌશિકમાં સિક્યોરિટી દેખાઈ અને એટલે મેં આ નિર્ણય લીધો. એટલે પ્લીઝ હું તમને હાથ જોડું છું અને વિનંતી કરું છું કે તમે અને લજ્જા આંટી અહીંયાથી જતા રહો. કૌશિક મારા માટે નવું ક્લિનિક ખોલવાના છે અને હું એમને પતિ તરીકે સ્વીકારી ચૂકી છું. અહીંયા મારું ફ્યુચર સિક્યોર છે અને એટલે હું ઝવેરી પરિવારમાં પાછી ક્યારેય નથી આવવાની. અને એટલે હું તમને બે હાથ જોડું છું કે પ્લીઝ તમે ને લજ્જા ત્યાંથી જતા રહો અને ક્યારેય પાછા ના આવતા. પણ સરગમ, મારે તમારા કોઈનું મોઢું પણ નથી જોવું, ક્યારેય નહીં. તમે ચોક્કસ મારો જીવ કેમ લેવા માંગો છો? હું રેવા, સમીરની પત્ની. સમીર, તમારું પેશન્ટ યાદ છે ને? માઇનોર ઇન્જરીમાં તમારા ક્લિનિકમાં એને દાખલ કર્યો હતો અને તમે એનો જીવ લઈ લીધો. હું ઓળખું છું તમને, પણ બ્રેન્ડેડ હતું. મેં એનો જીવ નથી લીધો. એનું હાર્ટ કેમ કાઢી નાખ્યું? બોલ. છોડો મને, કહું છું તમને. સત્ય છુપાવીને અજાણ બનવાનો પ્રયત્ન ના કરતો. મને તારા બધા ધંધાની ખબર પડી ગઈ છે. તું ઇનલીગલી બોડી પાર્ટનું
ડીલ કરીને વેચાણ કરે છે ને? બોલ. એ દિવસે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન તમારા પતિનો હાર્ટ પેશન્ટને આપ્યો હતો. કયો પેશન્ટ? બોલ. શું એના પરિવાર વાળાને ખબર હતી તું એક જીવતા માણસને મારીને એનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી રહ્યો છે? બોલ. કોઈને ખબર નથી, પણ મારું મેડિકલ પ્રેશર હતું. પ્રેશર? કયું પ્રેશર? બોલ. એવું તો શું હતું? ત્વનિતની પત્ની સરગમ અને બધી ખબર હતી અને એના દબાણમાં આવીને મેં કહ્યું હતું મારી કોઈ ઈચ્છા નથી. હવે તારો વારો સરગમ. સરગમ, તે મારા જીવનમાંથી લાલ રંગ હંમેશા માટે દૂર કરી દીધો છે. એ રીતે તારી જિંદગીને હું બેરંગ કરી નાખીશ. સરગમ, જે રીતે તે મારી ખુશીઓમાં આગ લગાવી છે ને, એ રીતે હું એક એક કરીને તારી ખુશીઓ, તારા સપના અને તારી આખી જિંદગીમાં આગ લગાવી દઈશ. વાસણ મને ધોવા આપ, મારું કામ છે. મેં તમને કેટલી વાર કહ્યું, તમે માનતા કેમ નથી? અહીંયાથી જતા કેમ નથી રહેતા? નથી જવું મારે. તું ગમે તેટલું જુઠ્ઠું બોલે સરગમ, પણ હું તને ઓળખું છું. તું ધ્વનિતની બીમારીના કારણે કે એ ઘરની ગરીબાઈના કારણે તું ઘર છોડીને નથી ગઈ. અરે હું ઓળખું છું તને કે તું ધ્વનિતને ગળા ડૂબ પ્રેમ કરે છે, તું ઝવેરી પરિવારને પ્રેમ કરે છે. તું માત્ર સંબંધથી નહીં, લાગણીઓથી જોડાયેલી છે આપણી સાથે. બોલને બેટા, શું વાત છે? તારા મોટી માને નહીં કે? મારે આ વિષય પર કોઈ વાત નથી કરવી. હું હવે એ ઘર છોડી ચૂકી છું અને અહીંયા મારા જીવનનો નવો અધ્યાય શરૂ કરી ચૂકી છું. કે પછી તમે ઈચ્છતા જ નથી કે હું ખુશ રહું? સરગમ, તું આવા કર્કશ શબ્દો બોલીશ તો તને એમ કે હું અહીંયાથી જતી રહીશ? ના, હું અહીંયા સત્ય જાણવા ને તને લેવા આવી છું ને હું એમ કરીને જ રહીશ. હું અહીંયાથી ક્યાંય નથી આવવાની. સારું, તું જીત પકડીને બેઠી છે ને, તો હું પણ જીત પકડું છું કે હું સત્ય જાણ્યા વગર અહીંયાથી ક્યાંય નથી જવાની. મોટી બા, તમે આ બધું શું કામ કરો છો? પ્લીઝ તમે રહેવા દો, મને આ બધું નથી ગમતું. લાવો, આપો મને તમે. આટલા વાસણ ઘસવામાં કઈ આટલી બધી વાર હોતી હશે?
ખબર નહીં ક્યારના શું કરી રહ્યા છે. જુઓ ને કૌશિક, આમને તો સરખી રીતે વાસણ ઘસતા પણ નથી આવડતું. હવે તમે કહ્યું ને, મને આવડી ગયું છે બેન, તમે ચિંતા ના કરતા, હું કરી લઈશ. એ એમનું કામ કરશે. તું મારી સાથે ચાલ, મારે તારી સાથે વાત કરવી છે. વાત શું છે હું જાણીને જ રહીશ. તું ભલે કહી ના કે, પણ તારી આંખોમાં દેખાય છે કે તું અહીંયા મજબૂર થઈને રહે છે. ધ્વનિત, આ શું કરી રહ્યો છે તું? તારે આરામ કરવો જોઈએ. ચાલ. અરે મીરા આંટી, હું એકદમ ઠીક છું. તમે મારી ચિંતા ના કરો. ઓકે? આ લેપટોપમાં શું કરે છે તું? લેપટોપમાં હું ચેક કરી રહ્યો છું અને મને ખબર પડી છે કે ભાદર ગામમાં કોઈ પણ પ્રકારનો રોગચાળો નથી ફાટી નીકળ્યો. અને જે પણ કંઈ થયું હતું એ 2 મહિના પહેલા થયું. તો મને એ નથી સમજાતું કે મોટી ભાઈ મને ખોટું શું કામ કહ્યું. અને મારો ફ્રેન્ડ ત્યાં ડોક્યુમેન્ટરી શૂટ કરવા માટે ગયો હતો અને મને કહ્યું કે થોડાક લોકો બીમાર પડ્યા હતા અને એના માટે સરકારી ડોક્ટર આવ્યા હતા. નેચરોપેથીનો ક્યાંય ઉલ્લેખ પણ નથી. ધ્વનિત, મોટી બા તારી સાથે ખોટું શું કામ બોલવાના? તું ખોટી ચિંતા કરી રહ્યો છે. હું સમજુ છું, તું સરગમને મિસ કરી રહ્યો છે. ખબર નહીં, પણ મને એમ લાગે છે કે કંઈક તો ખોટું બોલાઈ રહ્યું છે, પણ કેમ એ મને સમજાતું નથી. એટલે તું સરગમને મિસ નથી કરતો? કરું છું, પણ એ મારી પત્ની છે અને અહીંયા છે નહીં, એટલે મને એની ચિંતા થઈ રહી છે. અરે ધ્વનિત, 1 મિનિટ, હું પાણી લઈને આવું છું. અરે વાહ, તમારી તબિયત કેમ છે હવે? હું એકદમ ઠીક છું અને મને તો એમ લાગે છે મને કશું થયું જ નથી. એકદમ ઠીક છું અને મારું હાર્ટ એકદમ પરફેક્ટ ચાલી રહ્યું છે. પણ તમને જોઈને મને એમ લાગે છે કે આપણે પહેલા પણ ક્યાંક મળેલા છીએ. મને પણ યાદ નથી આવતું. ધ્વનિત, અરે રેવા, તું ક્યાં ગઈ હતી? માસી, હું ભાડાનું મકાન શોધવા ગઈ હતી. બેટા, આટલી શું ઉતાવળ છે? આરામથી શોધજે ને. આને તું તારું જ ઘર સમજ. માસી, આજે નહીં તો કાલે મારે આ ઘરમાંથી જવાનું જ છે ને, તો એની તૈયારીઓ આજથી જ કેમ નહીં? શું કરવા જવું છે તમારે? તમે મીરા આંટીના ભાણી છો, તમારે ક્યાંય જવાનું નથી, તમારે અહીંયા જ રહેવાનું છે. ધ્વનિતની વાત એકદમ સાચી છે રેવા. ધ્વનિત, તું ચાલ, તું જઈને આરામ કર ને તો મોટી બા મારા પર ખીજાશે. અરે પણ મોટી બા ક્યાં છે અને લજ્જા આંટી પણ નથી દેખાતા. સરગમ, એ બેન જ્યારથી આવ્યા છે ત્યારથી તારું વર્તન બદલાઈ ગયું છે. તારા ચહેરાના હાવભાવ બદલાઈ ગયા છે. કંઈક છુપાવતી હોય ને એવું લાગે છે મને. મને એ લોકો બિલકુલ પસંદ નથી. તો પણ તમે મારી મરજી વિરુદ્ધ એમને રાખ્યા છે, તો આવું તો થવાનું જ છે ને. તું હજુ પણ ધ્વનિતને પ્રેમ કરે છે ને? સતત એના જ વિશે વિચાર્યા કરે છે ને? એ તો ત્યારે પણ કરતી જ હતી ને, જ્યારે મેં આ ડીલ કરી હતી. તમે પણ જાણો જ છો કે મેં આ જે કંઈ પણ કર્યું એ બધું જ ખાલી એનો જીવ બચાવવા માટે કર્યું છે. આપણા લગ્ન કોઈ પ્રેમમાં નથી થયા, પણ એક ડીલ છે એ તમે ભૂલતા નહીં. આ તો શું બોલે છે? એ જે સત્ય છે. સી સરગમ, મેં તારી સાથે એ શરત મૂકી હતી કે તારી ઈચ્છા નહીં હોય ત્યાં સુધી હું તને હાથ નહીં અડાડું. તો એઝ અ જેન્ટલમેન મેં તને હાથ નથી લગાડ્યો, પણ એનો મતલબ એ નથી કે મારો હક નથી.